નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુંદર મકવાણા અને આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમરનાથ યાત્રીઓ માટે મુશ્કેલી ઊભી કરતા તત્વો સામે રોષે ભરાયેલ શિવસેના દ્વારા બાળવામાં આવી પાકિસ્તાનની નનામી। લક્ષ્મીપુરા પોલીસ મથક હદમાં તસ્કરો 1 લાખ ઉપરાંતની મત્તા લઈ થયા ફરાર। ગાજરાવાડી વાઘોડિયા રોડના દબાણો દૂર કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવામાં આવી મુલાકાત। સ્ટેમ્પ પેપરવાળા મકાનો કાયદેસર કરવા પૂર્વ વિરોધ પક્ષના નેતા ચિન્નમ ગાંધી મેદાનમાં। શંકાના આધારે અટકાયત કરે ઈસમો ચોરી કરવા આવ્યા હોવાની કરી કબૂલાત। વિશ્વાસમાં લઈ વૃદ્ધાના દાગીના સેવી અજાણી મહિલા ફરાર। પારુલ યુનિવર્સિટીના પૂર્વ સંચાલક જયેશને સારવાર અર્થે ખસેડાયો અમદાવાદ। ટીપી વિસ્તારને કોર્પોરેશનમાં સમાવેશની પ્રક્રિયા પડતી મૂકવા વડોદરા તાલુકા સરપંચ સંઘ દ્વારા કરવામાં આવી રજૂઆત। બારોટ સમાજના અગ્રણીની હત્યાના બનાવમાં બ્રહ્મટ નવનિર્માણ સેના દ્વારા આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આપવામાં આવ્યું આવેદન। ભૂતળીજાપા ગુજરાત પાકા વિસ્તારમાં ડોક્ટર શ્યામ પ્રસાદજીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું વૃક્ષારોપણ। ખંડણી નહીં આપતા આઈસ્ક્રીમની દુકાનમાં માથાભારે ઈસમો દ્વારા કરવામાં આવી તોડફોડ। વાઘોડિયા મામલતદાર ક્વાર્ટર્સની છતનો એક ભાગ તૂટી પડતા મચી નાસભાગ। ટીપી સ્કીમોમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરેએ નોંધાવ્યો વિરોધ।